श्री हितेश सर साहेब, मंथन सर, आचार्य श्री दिग्विजय सर, पल्लवी मैडम, जेपी सर તેમજ મારા વાલા શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું એટલું કહીશ કે ભારતીય સંસ્કૃતિમાં વસંત પંચમીનું મહત્વ આધ્યાત્મિક અને કુદરતી બંને રીતે બનેલું છે। કહેવાય છે કે જ્યારે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી ત્યારે સૃષ્ટિની અંદર સર્વત્ર નિઃશબ્દતા અને મૌન છવાયેલું હતું। ત્યારે બ્રહ્માજી પોતાના કાર્યથી સંતુષ્ટ થયા નહીં। એમણે એમ કહ્યું કે સૃષ્ટિની રચના તો થઈ ગઈ, પણ આ તો કોઈ જ વાણી કશું જ અહીંયા પ્રગટ્યું નથી। એટલે બ્રહ્માજીએ ભગવાન નારાયણનું આવાહન કર્યું। નારાયણ પ્રગટ થયા અને નારાયણને બ્રહ્માજીએ પોતાની સમસ્યા જણાવી કે કોઈ પણ કાર્ય સંકટ દૂર કરો। ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આમાં તો માં દુર્ગાનું કામ છે। તેમણે માં દુર્ગા શક્તિનું આવાહન કર્યું અને માં દુર્गा પ્રગટ થયા અને માતાજીના શરીરમાંથી એક તેજ બહાર નીકળ્યું અને એ તેજ એક નારીનું રૂપ ધારણ કર્યું અને આ નારી ચતુર્ભુજા, હાથમાં વીણા, વાદન, પુસ્તક વગેરે ધારણ કરેલા હતા। તે જ માં સરસ્વતી। અને માં સરસ્વતી આપણે જાણીએ છીએ કે જ્યારે રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ ઇન્દ્રાસન મેળવવાની ઈચ્છા રાખતો હતો ત્યારે બધા જ દેવો સંકટમાં મુકાયા। ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું કે ઇન્દ્રાસન જશે તો અમારું કશું ચાલશે નહીં। એટલે એમને બ્રહ્માજીએ કહ્યું કે માં સરસ્વતીનું આવાહન કરો અને માં સરસ્વતીને કહ્યું કે તમે કઈ પણ રીતે આ સંકટમાંથી અમને બહાર કાઢો। ત્યારે માં સરસ્વતી જ્યારે કુંભકર્ણ ઇન્દ્રાસન માંગવા જતો હતો ત્યારે એમને શું કર્યું, એની જીભ પર બિરાજમાન થયા અને એને ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન બોલાવડાવ્યું। એટલે કુંભકર્ણ 6 મહિના ઊંઘતો હતો, આપણને ખબર જ છે, બરોબર। એટલે માં સરસ્વતી વાગેશ્વરી નદી, સાર તત્વથી ભરપૂર એવી સાર નદી, આ રીતે માના અનેક નામ છે। તો અહીંયા બ્રહ્માજી આ સંકટ દૂર કરી અને પૃથ્વી પર પાણીનો છંટકાવ કર્યો એટલે બધી જ 10 દિશાઓમાં વાણીનો સંચાર થયો। પાણીની અંદર કોલાહલ થયો, જીવ જંતુ પશુ પક્ષી બધા જ વાણીથી ભરપૂર બન્યા અને માના આમ આદિશક્તિના શરીરમાંથી ઉત્પન્ન થયેલા દેવીએ વીણાના મધુર નાદથી આ સંસારના તમામ જીવજંતુઓને વાણી અને મનુષ્યોને પણ વાણી પ્રદાન કરી અને ઓમકારનો નાદ ગુંજી ઉઠ્યો। તો વિદ્યાર્થી તરીકે આપણા જીવનની અંદર પણ આ દિવસનું મૂલ્ય સૌથી વધારે છે કે આપણે આજે પુસ્તક અને કલમનું પૂજન કર્યું, બરોબર। પણ એ પૂજન આપણે કરીએ છીએ, પરંતુ એ પૂજન ત્યારે જ સાર્થક થશે કે આપણે એને આપણા જીવનની અંદર ઉતારીશું અને આપણે આપણા જીવનની અંદર ઉતારીશું તો માં સરસ્વતી શ્વેત વસ્ત્ર ધારણ કરે છે એટલે માં પવિત્રતાનું પ્રતીક છે। બીજું, માં આપણને ક્ષીર નીર વગેરે શીખવે છે કે સાચું ખોટું પારખવાની શક્તિ આપે છે। અંતમાં તો એટલું જ કહીશ કે માં શારદાને પ્રાર્થના કરી આપણા મનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરો અને આપણી બુદ્ધિને સન્માર્ગે વાળો। આપણે એવા સમાજનું નિર્માણ કરીએ કે શિક્ષણ માત્ર ડિગ્રી પૂરતું ન રહે, પરંતુ આપણા જીવન ઘડતર માટે હોય। યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ। અસ્તુ।